यो वै वेदांश्च प्रणिनोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः। देवाय तस्मै नमः। पहला श्लोक। अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञ एव च क्षेत्रं क्षेत्रज्ञ एव च एतद्वेदितुमिच्छामि एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव ज्ञानं ज्ञेयं च केशव। श्रीभगवानुवाच श्रीभगवानुवाच
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः क्षेत्रज्ञ इति तद्विदः। श्री भगवान उवाच इदं शरीरं कौन्तेय क्षेत्रम इति अभिधीयते। हे कौन्तेय आ शरीरने क्षेत्र कહેવામાં આવે છે। इदम शरीरम क्षेत्रम આ રીતે ત્રણ શબ્દોમાં અનાત્માનું વર્ણન થયું। જો ઇદમ અર્થાત આ એમ કહેવાને યોગ્ય છે જે અહમ કરતા ભિન્ન છે। આમ જોવા જઈએ તો આ જગતની અંદર માત્ર બે પદાર્થો છે, અહમ અને ઇદમ, હું અને આ, દ્રષ્ટા અને દૃશ્ય, વિષય અને વિષય। તો જે કંઈ ઇદમ કહેવાના લાયક છે ભગવાન માત્ર શરીરનો જ ઉલ્લેખ કરે છે, કારણ કે દરેક જણ જાણે છે કે આ શરીરની બહારનું જે જગત છે એ તો ક્ષેત્ર છે જ, એ તો દૃશ્ય છે જ, એ વિષયમાં કોઈને કોઈ સંશય નથી। પણ જે વિષયમાં સંશય હોઈ શકે, જે વિષયમાં વાસ્તવમાં ભ્રમ સેવવામાં આવી રહ્યો છે, આમ જગતના પદાર્થો, દેહની બહારના પદાર્થો ઇદમ છે એ વિષયમાં કોઈને કઈ ભ્રમ નથી, પરંતુ દેહ વિષયમાં ભ્રમ છે। માટે ભગવાન કહે છે કે આ જે શરીર છે જેને સામાન્ય રીતે એક માણસો હું કહે છે, એ હું નથી, એ તો આ છે। એ હુંની કક્ષામાં નથી, હુંની કોટીમાં નથી, આ ઇદમની કોટીમાં છે। એમ કહીને ભગવાન આપણા જીવનનું એક મહાન સત્ય, અત્યંત સરળ જણાતું, સરળ અત્યંત ગંભીર અને મહાન સત્ય આપણી સમક્ષ પ્રગટ કરે છે કે આ શરીર ઇદમ છે, ક્ષેત્ર છે, અર્થાત જેનો સતત ક્ષય થઈ રહ્યો છે। આ શરીર છે શીર્યમાણ છે, જે સતત તો કે જીર્ણ શીર્ણ થઈ રહ્યું છે। આ ક્ષેત્ર છે જેમાં કર્મના બીજ રોપવામાં આવે છે, જેમાં કર્મના ફળ ભોગવવામાં આવે છે, જેમાં કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે। એવું આ શરીર ક્ષેત્ર છે, દૃશ્ય છે, અનાત્મા છે। એ તદ્યો વેત્તિ, અને જે આ શરીરને જાણે છે આ શરીરનું જ્ઞાતા છે। આમ દરેકને પોતાના શરીરનું જ્ઞાન તો હોય છે। તો છેક આ પાદતલ મસ્તકમ, આપણા પગની પાણી જમાડીને મસ્તક સુધીના બધા જ અંગો, દરેક કોષ વાસ્તવમાં આપણે જાણીએ છીએ કે આ છે। નાના બાળકને પૂછો ને, આ નાક ક્યાં છે, આ બતાવશે, માથું ક્યાં છે, અહીં બતાવશે, કાન ક્યાં છે, બતાવશે, નાનું છોકરો બતાવશે। એ જાણે છે કે આને કાન કહેવાય, અને માથું કહેવાય, અને નાક કહેવાય, અને મોં કહેવાય, અને હાથ કહેવાય, અને પગ કહેવાય। આમ દરેક જણ ક્ષેત્રને જાણે છે। ભગવાન કહે છે કે આ ક્ષેત્રને જાણનાર, એનો દ્રષ્ટા, એનો જ્ઞાતા ક્ષેત્ર કરતા જુદો છે। આમ આ બે જે હસ્તી કે તત્વ છે, જે બેને એક માનવામાં આવે છે। આમ આપણા જીવનમાં જન્મથી જ આ પ્રકારનો ભેદ વાસ્તવમાં વ્યાપેલો જ છે, વિદ્યમાન છે, કે જ્યાં બે છે ત્યાં એકનો ભ્રમ સેવવામાં આવે છે। હે અર્જુન, ઇદમ અને અહમ આ બે જુદા પદાર્થ છે। અનાત્મા અને આત્મા જુદા પદાર્થ છે। દૃશ્ય અને દ્રષ્ટા, જડ અને ચેતન આ જુદા પદાર્થો છે। એ જુદા છે એવું કહેવાની એટલા જરૂર પડી કે બેને એક માનવામાં આવે છે। જેવી રીતે પેલો અગ્નિ લોખંડના ગોળામાં સર્વત્ર વ્યાપ્ત છે, એને કારણે
આ લોખંડ છે અને આ અગ્નિ છે એવું આપણે જુદુપણે કહી શકતા નથી. આમ જ્યાં લોખંડ છે ત્યાં અગ્નિ છે. તો લોખંડ અને અગ્નિ તો જુદા પડે, આપણી બુદ્ધિમાં જુદા પડે. એને કે વિવેક જ્ઞાન, માત્ર જ્ઞાન નહીં પણ વિવેક જ્ઞાન. જ્યાં બે વસ્તુઓ પરસ્પર ઓતપ્રોત થઈ ગઈ હોય, એક જેવી દેખાતી હોય, તે બેને બે કરીને જાણવી એનું નામ છે વિવેક જ્ઞાન. તો આપણી બુદ્ધિમાં આપણે આગનો ગોળ જે કહેવાય છે એને તો કે આ ગોળ આકાર છે લોખંડનો છે અને આ લાલ રંગ અને ગરમ ઉષ્ણા છે એ અગ્નિના ધર્મ છે. આ લોખંડના અને અગ્નિના બંનેના ધર્મો આપણે જાણતા હોવાને કારણે આપણી બુદ્ધિમાં આપણે એને જુદા કરીએ છીએ. જે રીતે કોઈ રંગમંચ પર એક અભિનેતા હોય, ભિખારીનો વેશ લઈને અભિનય કરી રહ્યા હોય, આપણે અભિનેતાને ઓળખીએ છીએ, જાણીએ છીએ કે આ તો ભિખારીનો વેશ પહેરેલો છે. તો આપણા મનમાં આ બે વસ્તુને જુદી કરીએ છીએ કે જે ભિખારી છે એ તો માત્ર વેશ પૂરતો જ મર્યાદિત છે અને એ વેશ ભજવનાર જે છે અભિનેતા છે એના કરતા જુદો છે. દેખાય એક જ વસ્તુ ત્યાં, આપણે માત્ર ભિખારી દેખાય છે, પરંતુ જે વિવેકી છે એને બે દેખાય છે. એને ભિખારી પણ દેખાય છે, અભિનેતા પણ દેખાય છે. એવું નથી કે ભિખારી અને અભિનેતાને આપણે ભૌતિક રીતે જુદા કર્યા, એવું નથી. કારણ કે ભૌતિક રીતે જુદા નથી. જ્યાં ભિખારી છે ત્યાં અભિનેતા છે જ. ભિખારીમાં અભિનેતા સર્વત્ર વ્યાપ્ત છે. ભિખારીનો હાથ અભિનેતાનો જ હાથ છે. ભિખારીનું વાણી અભિનેતાની જ વાણી છે. આમ દેશમાં કાળમાં એવું કોઈ અંતર નથી. અંતર છે સત્યતામાં. વેદાંતની ભાષામાં કહીએ તો અભિનેતા સત્ય છે, ભિખારી મિથ્યા છે. અભિનેતા પર ભિખારીનો અધ્યારોપ કરવામાં આવ્યો. અધ્યારોપ કરવાના કારણે જે અધિષ્ઠાન છે જેના પર અધ્યારોપ થયો એના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. અભિનેતો કરોડપતિ છે, એના પર ભલે ભિખારીપણાનો અધ્યારોપ થયો હોય પરંતુ એ કરોડપતિ મટી જતો નથી. કોઈ અજ્ઞાની માણસ અને ભિખારી માને ત્યારે પણ તો કરોડપતિ જ છે. એક બહુ મહત્વની વસ્તુ છે અને એકદમ સાંત્વન કે આશ્વાસન આપનારી વસ્તુ છે કે ભ્રમને કારણે એક વસ્તુ પર બીજાનો અધ્યારોપ કરવામાં આવે. વેદાંતનો રોજબરોજનો દ્રષ્ટાંત આપીએ તો જ્યાં રજ્જુ છે ત્યાં આગળ સર્પનો ભ્રમ થાય, આમ રજ્જુ પર સર્પનો અધ્યારોપ થાય. એને કારણે રજ્જુ સર્પ બની જતું નથી. એટલું જ નહીં પરંતુ સર્પના કોઈ પણ ગુણ કે દોષ રજ્જુને કોઈ સ્પર્શતા જ નથી. આ રીતે રજ્જુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર માત્ર સર્પ રૂપે ભાસી રહ્યું છે. અર્થાત જે સર્પ નથી એ પણ ભાસી રહ્યો છે. સર્પ મિથ્યા છે, રજ્જુ થોડું સત્ય છે. આવું જ કંઈક આપણા વિશે છે. ઇદમ શરીરમ કૌંત્ય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. કે જે શરીર છે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર કે કારણ દેહનો આ સંઘાત છે. સ્થૂળ શરીર જે અન્નનો રસ છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ એમ 17 તત્વો મળીને બનેલું સૂક્ષ્મ શરીર છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરનું કારણભૂત જે કારણ શરીર છે અવિદ્યા છે. આ બધું ઇદમ અર્થાત આની કક્ષામાં જે આ કોટીમાં છે એ દૃશ્ય છે, જડ છે, અચેતન છે, મિથ્યા છે, અધ્યારોપ છે. અહમ છે, દ્રષ્ટા છે, ચેતન છે, આત્મા છે, એ સત્ય છે. જેમ અભિનેતાએ ભિખારનો વેશ પહેર્યો તેવી રીતે આત્માએ જાણે કે અનાત્માનો વેશ પહેરેલો છે. આ રીતે આપણો અને આ શરીર વચ્ચેનો સંબંધ કેવો છે? અભિનેતા અને એના વેશ જેવો. આ રીતે આપણા જીવન એક મહાન સત્ય ભગવાન પહેલા શ્લોકમાં પ્રગટ કરે છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે એક જ સત્યને આપણે પછાવીએ તો જીવનના 90, 95, 99% પ્રશ્નો ઉકલી જાય. મોટામાં પ્રશ્નો ઉકલી જાય. કારણ કે મોટા ભાગના પ્રશ્નો આ શરીરને અર્થાત ઉપાધિને
આત્મા અર્થાત હું માનવાને કારણે જન્મેલા હોય છે. ગઈકાલે વાત કરી તેમ શરીરમાં અહમ ભાવ હોવાના કારણે મારી જાતને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એ બધા નજીને માનું છું. મારી જાતને પુરુષ સ્ત્રી એ પ્રકારે માનું છું. મારી જાતને ઊંચો નીચો ગોળો કાળો માનું છું. મારી જાતને દેખાડો કે નહીં દેખાડો માનું છું. આ રીતે મારા વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ સેવી રહ્યો છું. આ શરીરમાં અહમ ભાવ હોવાના કારણે, મનમાં અહમ ભાવ હોવાના કારણે સુખી દુઃખી, કામી ક્રોધી, રાગી દ્વેષી વગેરે પ્રકારના ખ્યાલો મારા વિશે ધરાવું છું. બુદ્ધિમાં અહમ ભાવ હોવાના કારણે સફળ, નિષ્ફળ, માની, અમાની, મહાન, અલ્પ આ પ્રકારના બધા ખ્યાલો ધરાવું છું. અને આ બધા ખ્યાલો પર જ મારું જીવન રચાયેલું છે. જે પ્રકારનો ખ્યાલ આપણને આપણા વિશે હોય એ જ વસ્તુ વાસ્તવમાં આપણા જીવનનું સંચાલન કરતો હોય છે. આ પ્રકારના ખોટા ખ્યાલ ધરાવવાને કારણે એની જો આપણા જીવન પર અસર ન હોત તો વાંધો નથી. આપણા જીવનમાં કેટલાક ખોટા ખ્યાલો છે છતાં એની ખાસ અસર થતી નથી. બધા લોકો એમ માને છે કે પ્રાતઃકાળમાં સૂર્યનો ઉદય થાય છે અને સાયંકાળમાં સૂર્યનો અસ્ત થાય છે. ખરેખર તો સૂર્યનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. આમ સૂર્યને ઉગેલો માનવો, અસ્ત થયેલો માનવો એ ભ્રમ છે, પણ ચાલે છે, બહુ વાંધો નથી આવતો. એને કારણે આપણે જીવનમાં કઈ અસર થતી નથી તો વાંધો નહીં. એવું લાગે છે કે આખું જગત પૃથ્વીના આસપાસ ફરી રહ્યું છે. આ સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ બધા પૃથ્વીના આસપાસ ફરી રહ્યા છે. ક્યાંય સુધી બધા એવું જ માનતા હતા અને એના પર જ બધો જ્યોતિષ શાસ્ત્ર એના પર રચાયેલું છે. બહુ વાંધો નથી આવતો, ચાલે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, આપણા જીવનમાં વાંધો નથી આવતો, ચાલે. માની કે આકાશ ભૂરું છે વગેરે એવું નથી, છતાં ચાલે છે. હવે કેટલા બધા ભ્રમ આપણને છે. આપણે તો જવા દઈએ મોટા વૈજ્ઞાનિકોને ભ્રમ હોય છે. એટલા જ માટે દર 10, 15, 25 વર્ષે નવી નવી બધા નવા સિદ્ધાંતો આવતા જાય છે. પહેલાનો ભ્રમ હતો, પણ આ જ્યાં સુધી આ બધા ભ્રમ આપણા દુઃખનું કારણ ન બને તો વાંધો નથી. પરંતુ આ દેહની અંદર અહમ ભાવને કારણે જે ભ્રમ છે એ પ્રત્યેક ભ્રમ દુઃખનું કારણ છે. મારી જાતને રૂપાળો માનો તો દુઃખ, મારી જાતને બેડો માનો તો પણ દુઃખ. આ ગાય ભેંસ કોઈને કશું દુઃખ નથી આવતું. એને રૂપાળો છે એવો પણ ગ્રંથિ નથી, બેડો છે એ ગ્રંથિ, આપણને ગ્રંથિ છે. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ આ માણસ પાસે 2 ગાયો છે, બંને એક જ જાતિની છે, એક જ વંશની છે, સરખું દૂધ આપે છે, બધી રીતે બરાબર છે. તો એક ગાયના 10,000 રૂપિયા આવે, બીજી ગાયના 9,000 કે 8,000 રૂપિયા આવે. કારણ શું? એક ગાયને શિંગડા બહુ જ એકદમ સુડો છે, બીજી ગાયને શિંગડા બેડો છે, બસ આટલું છે. ગાયને ખબર નથી, ગાયને ચિંતા નથી. ચિંતા કોણ છે? ગાયના માલિકને છે. તું કહો માણસમાં જ આપણા ભ્રમ છે. અને તેથી ગાયો ભેંસો જે બધા હોય બધા કેવા છે? મુક્ત છે, એમનો કોઈ ગ્રંથિ નથી. સફળતા નિષ્ફળતા બધા મનુષ્યના જ પ્રશ્નો છે. આપણે પેલી ઘોડાની દોડ જોવા જઈએ, આપણે ઘોડા પર 100, 200, 500 રૂપિયા લગાવ્યા હોય, ધારો કે જે દોડ શરૂ થઈ દૂરબીનથી જોવા માંડીએ કે આપણો ઘોડો નંબર 5 કયો છે, 5 નંબરનો. ખાસ મને એવી કહેવામાં આવેલું કે સ્વામી 5 નંબર પર લગાવો 500 રૂપિયા 10 ગણા થઈને આવશે. લગાવે એ 5 વ્યાજ કરવું, વ્યાજ કરવું, શરૂ જ ના થાય તો ધીમે ધીમે એમ કરે છેલ્લો આવે. એ રાતે મને ઊંઘ ના આવે, મને ખાવાનું ના ભાવ્યું. ઘોડાને કશું નહીં, એ આરામથી ખાતો તો ઊંઘ તો બરોબર ને, એને કોઈ ગ્રંથિઓ નથી. આ બધી ગ્રંથિઓ માત્ર મનુષ્યમાં જ છે. આમ ઉપાધિમાં અહમ ભાવને કારણે જન્મેલી અસંખ્ય ગ્રંથિઓ, આ પ્રત્યેક ગ્રંથિ કે પ્રત્યેક ખ્યાલ દુઃખનું કારણ છે. મારી રીતે માતા માનું તો પણ દુઃખ, સાસુ હોય તો પણ દુઃખ, પુત્ર હોય તો દુઃખ, પુત્રી હોય તો પણ દુઃખ,
પુત્ર હો તો બધા દુઃખ જ દુઃખ, બીજા કોને દુઃખ છે? તો મનમાં દુઃખ ત્યારે પૂછ્યું કોને દુઃખ થયું? કશું ઉત્તરમાં છે માને દુઃખ થયું, સાસુનું દુઃખ થયું, સસરાનું દુઃખ થયું, દીકરાને દુઃખ થયું, ફલાને દુઃખ થયું, સાહેબનું દુઃખ થયું, નોકરીને દુઃખ થયું. બ્રહ્મા ચૈતન્ય દુઃખ થતું નથી. આમ જો આપણે જાણીએ કે કેવી રીતે અજ્ઞાનને કારણે આ ઉપાધિમાં અહમભાવને કારણે કેટલી ગ્રંથિઓ આપણે પીડાઈએ છીએ, અને જેનો બધો જ શોક, બધું જ દુઃખ, બધો સંઘર્ષ, આ જગતમાં જેટલા પ્રશ્નો છે, જેટલી સમસ્યાઓ છે, બધા આ અજ્ઞાનમાંથી જ જન્મેલી છે, ઉપાધિ અહમભાવને કારણે. અને જેનો બધા પ્રશ્નો ઉકેલ છે, દુનિયાભરના બધા પ્રશ્નો એક જ ઉકેલ છે, એ તદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. આ ક્ષેત્રને અર્થાત આ દેહની જાણનાર છે, એનું જ્ઞાતા છે, એ ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્ર કરતા જુદો છે. એનો અર્થ એ થયો કે ક્ષેત્રની મર્યાદાઓથી રહિત છે. ક્ષેત્ર જળ છે, ક્ષેત્રજ્ઞ અર્થાત આત્મા ચેતન છે. ક્ષેત્ર વિકારી છે, આત્મા નિર્વિકાર છે, હું નિર્વિકાર છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ પ્રકારે વેદાંત શાસ્ત્રમાં આપણને આત્મા અનાત્મ વિવેક શીખવાડે છે, જે ભગવાન આપણે સંક્ષેપમાં કહે. તો ચાલો આ તમે જાણી લીધું. ભગવાન શું આટલું જ્ઞાન પૂરતું છે? હું આ દેહ કરતા ઉપાધિ કરતા ભિન્ન છું, ઉપાધિનો દ્રષ્ટા છું. શું આટલું જ્ઞાન પૂરતું છે ભગવાન કે નહીં? આ ક્ષેત્રજ્ઞ વિશે, આત્મા વિશે એક બીજી પણ મહત્વની વસ્તુ જાણવાની છે. આત્માનો વ્યાપ જાણવાની જરૂર છે. આપણે એમ માનીએ કે દેહ કરતા જુદો તો ખરો, ચેતન તો ખરો, છતાં પણ હું કેવો ચેતન છું? આ દેહ પૂરતો, ઉપાધિ પૂરતો મર્યાદિત છું. આ દરેક દેહની અંદર જુદા જુદા ચેતન છે. જેટલી ઉપાધિ છે એટલા જ ચેતન છે, જેટલી ઉપાધિ છે એટલા જીવ છે. ભલે ઉપાધિ કરતા જુદો છું, પણ છતાંય બીજા બધા જીવ કરતા જુદો છું, એ પ્રકારનો ખ્યાલ તો રહી જ જાય છે. અર્થાત હું ભલે આ શરીર કરતા ભિન્ન હોઉં છતાં પણ શરીર પૂરતો મર્યાદિત છું. અર્થાત મારી વ્યાપકતા ક્યાં સુધી? આ શરીર સુધી. તેથી જરૂર હું આ ઉપાધિ કરતા ભિન્ન છું, એનો દ્રષ્ટા છું, એ જ્ઞાન બહુ જ મહત્વનું છે, પણ પર્યાપ્ત નથી. એટલા માટે બીજા શ્લોકમાં ભગવાન આ ક્ષેત્રજ્ઞનું શું વાસ્તવિક સ્વરૂપ છે એની વાત કરે છે. ક્ષેત્રજ્ઞં ચાપી માં વિદ્ધિ, ક્ષેત્રજ્ઞં ચાપી માં વિદ્ધિ, સર્વક્ષેત્રેષુ ભારત, સર્વક્ષેત્રેષુ ભારત, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનમ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનમ, યત્તજ્ઞાનમ મતં મમ, યત્તજ્ઞાનમ મતં મમ. ક્ષેત્રજ્ઞં ચાપી માં વિદ્ધિ, અપિ ચ ક્ષેત્રજ્ઞ મામિતિ વિદ્ધિ. તો પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું ક્ષેત્રજ્ઞ અર્થાત ક્ષેત્રનો જ્ઞાતા ક્ષેત્ર કરતા જુદા છે. એને એક ટીકાકાર સરસ સમજાવે છે. પહેલા શ્લોકની જે ભાષા છે એ થોડુંક સંસ્કૃત જોઈએ તો, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. હે કૌંતેય, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. અભિધીયતે કોણ કહે છે? બધાએ જે કહેતા હોય છે. આ શરીરને ક્ષેત્ર કહેવામાં બહુ મોટી, બહુ મહાન વિવેક ના જોઈએ. ક્ષેત્ર છે, જળ છે. એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. આ ક્ષેત્રને ઇદમ શરીરમ ક્ષેત્રમ, આપણે દ્વિતીય વિવેક કર્મ એને કહેવાનું, દ્વિતીય વિવેકમાં મૂકવામાં આવ્યું.
આ ક્ષેત્ર શબ્દને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવ્યો. તો બીજી વિભક્તિને કર્મ વિભક્તિ કહેવાય. કર્તા, કર્મ, કરણ. ટૂંકમાં શરીરને કર્મ કહેવામાં આવ્યું. કર્મ એટલે કે કરતા કરતા જુદું. દૃશ્ય કહેવામાં આવ્યું, જળ કહેવામાં આવ્યું. ત્યારે ક્ષેત્રજ્ઞને ક્ષેત્રજ્ઞ ઇતિ એમ કરીને ક્ષેત્રજ્ઞને પ્રથમ વિભક્તિમાં મૂકવામાં આવ્યો. તો આ ક્ષેત્રજ્ઞ વાસ્તવમાં સ્વયં પ્રકાશ છે, ચૈતન્ય છે. એ તદ્વિદ. આ ક્ષેત્રજ્ઞ છે એનો દ્રષ્ટા છે. દ્રષ્ટા કેવો હોય? ચેતન હોય અને તેથી સ્વયં પ્રકાશ છે. એવો સ્વયં પ્રકાશ નિર્વિકાર ચૈતન્ય એ ક્ષેત્રજ્ઞ જેવું કહેવાય. તદ્વિદ. તો જે તદ્વિદ તત્વવિદ છે એવા તત્વવિદ મહાપુરુષો આ પ્રકાર કહે છે. અભી છે વય તદ ઉપરાંત ક્ષેત્રજ્ઞ મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, હે અર્જુન, સર્વ ક્ષેત્રમાં સર્વ ઉપાધિમાં ક્ષેત્રજ્ઞ મામ વિદ્ધિ, હું ક્ષેત્રજ્ઞ છે એ પ્રકારે જાણ. ભગવાન હું જે કહે છે એ કયો હું? મામ ક્ષેત્રજ્ઞ વિદ્ધિ, હું ક્ષેત્રજ્ઞ છું દરેક ક્ષેત્રમાં. ક્ષેત્ર એટલે કે ઉપાધિ. કે ઉપાધિ? આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જેને વેદાંતમાં કાર્ય કરણ સંઘાત પણ કહે છે. કાર્ય કરણ સંઘાત. કાર્ય એટલે શરીર અને કરણ એટલે કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં બનો સંઘાત. સંઘાત એટલે બધી વસ્તુને ભેગી કરીને બનાવેલી વસ્તુ. જેમ કે આ ટેબલ એક સંઘાત છે, ઘણા બધા અવયવો ભેગા કરીને બનાવવામાં આવે ને. આ મંડળ એક સંઘાત છે, ઘણા બધા અવયવો થાંભલાઓ છે અને ઉપર પછી પેલી છત છે અને આ બધી વસ્તુ ભેગી કરીને બનાવવામાં આવે. જેવો ઘર જે છે સંઘાત છે, થાંભલાઓ અને પીડિયા અને દિવાલ બધું બનાવીને કરવામાં આવ્યું. તે આ શરીર પર સંઘાત છે. કાર્ય કરણ સંઘાત, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર. પહેલા જ દિવસે કહેલું કે સંઘાતનો ધર્મ છે કે હંમેશા બીજા કોઈ માટે હોય. આ શરીર જે સંઘાત છે એ તો કોઈ ચેતન માટે છે. ભગવાન કે આ સંઘાતમાં, આ દરેક ઉપાધિમાં, આ દરેક દેશમાં રહેલો જે ક્ષેત્રજ્ઞ છે વાસ્તવમાં અનેક નથી, એક જ છે. અને બીજું કોઈ હું જ છું. હું અર્થાત પરમાત્મા સચ્ચિદાનંદ, સત્ય સ્વરૂપ, ચિત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત, એક, અદ્વિતીય એવો હું. એટલે મોટે ભાગે ભગવદ્ ગીતામાં ભગવાન જયારે હું એ સર્વનામનો પ્રયોગ કરે છે ત્યારે પોતાના કોઈ વ્યક્તિ તરીકે નહીં, હું વસુદેવનો પુત્ર એવી રીતે નહીં. ઘણી વાર પોતે સગુણ બ્રહ્મ અથવા ઘણી વાર તો નિર્ગુણ બ્રહ્મ. તો અત્યારે ભગવાન એમ જયારે કહે કે બધા ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં હું જ આત્મા છું, એ કેવો હું હશે? આ બધી વિશેષતામાં હું રહેલો છું. તમે જો આ દરેક શરીર કે દરેક ઉપાધિ બીજી ઉપાધિ કરતા અલગ જ હોય છે ને. કોઈ પણ બે ઉપાધિમાં, કોઈ બે વ્યક્તિઓમાં બધી સમાનતા તો બને જ નહીં. બધા જુદા જુદા છે. દરેક કેવો છે? અજોડ છે, અલગ છે. દરેક પોતાની વિશેષતા ધરાવે છે. આ બધી વિશેષતાઓની અંદર ભગવાન કહે કે હું એક છું. એવું ક્યારે બની શકે કે આ બધી વિશેષતામાં એક જ આત્મા હોય? આત્મા સ્વયં નિર્વિશેષ હોય ત્યારે. આગળ ભગવાને કહ્યું આ 13મા અધ્યાયમાં કહે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિચૈવ સ્વભાગે છે પંડિતા સમદર્શિન. વિદ્યા વિનય સંપન્ન કોઈ સાત્વિક વ્યક્તિ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, ગમે તે હોય, અત્યંત તમોગુણી વ્યક્તિ હોય, અત્યંત સાત્વિક થમાઈને અત્યંત તમોગુણી જે બધી ઉપાધિના ધર્મ છે. ભગવાન કે આ બધી વિશેષતાઓ તો ઉપાધિના સ્તરે છે, બધી વિશેષતાઓ ક્ષેત્રના સ્તરે છે. આ અનેકતા કહો, વિશેષતા કહો, વિવિધતા કહો, વિષમતા કહો, આ બધી વસ્તુઓ કયા સ્તરે છે? તો કે વેશના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે, શરીરના સ્તરે છે,
ક્ષેત્રના સ્તરે છે, વેશના સ્તરે છે, મિથ્યાના સ્તરે છે. પરંતુ આ બધા વેશની અંદર જે ચૈતન્ય ભાસી રહ્યો છે, પ્રગટ થઈ રહ્યો છે, અભિવ્યક્ત થઈ રહ્યો છે, ભગવાન કે એ ચૈતન્ય તો એક જ છે, હું જ છું, હું એક અદ્વિતીય ચૈતન્ય આ બધાનો આત્મા છું, તમારા બધાનો આત્મા છે. આવું માત્ર ભગવાન જ કહી શકે ને આપણે કહી શકીએ. ત્યારે નિર્વિશેષ બ્રહ્મની વાત આવે ત્યારે આપણે પણ એવું જ કહી શકીએ ભગવાન કહે છે. સગુણ બ્રહ્મની વાત આવે ત્યારે ના કહી શકીએ. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. ભગવાન કે સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય મારે કારણે છે. પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામિદં કૃષ્ણમ અવશ્યમ પ્રકૃતિર્વશાત. ભગવાન કે મારી પ્રકૃતિને વશ કરીને હું આ જગતને વારંવાર ઉત્પન્ન કરું છું, બધું લીન કરું છું. આવું તો આપણે ના કહેવાય ને. વેદાંત શાસ્ત્ર આપણને જીવ અને બ્રહ્મના ઐક્યની વાત કરે ત્યારે એ કયા સ્તરનું ઐક્ય છે એ સમજવાની બહુ જરૂર છે. બહુ બધી ગેરસમજ પ્રવર્તમાન છે આ અદ્વૈત વેદાંત વિશે. શું સ્વામી બ્રહ્મ બ્રહ્મ કરો છો, અભિમાન નહીં થઈ ગયા? હું બ્રહ્મ છું, અભિમાન નહીં જન્મે? હું ઈશ્વર છું અને હું બ્રહ્મ છું એમ કે છે. ઈશ્વર કોને કહેવાય? જગતનો સર્જક છે, પાલક છે, સંહારક છે, નિયંતા છે, કર્માધ્યક્ષ છે, કર્મદાતા છે. અને કહેવાય સગુણ બ્રહ્મ. માયોપરિતમ ચૈતન્યમ. આ માયા સહિતના બ્રહ્મને આપણે ઈશ્વર કહીએ, સગુણ બ્રહ્મ કહીએ. તો આપણે એવું ના કહી શકીએ કે હું ઈશ્વર છું, સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું. કશું નથી. ભલ ભલો જ્ઞાની મહાપુરુષોને તોય પણ એવો દાવો ના કરી શકે કે હું સર્વજ્ઞ છું, બધું જાણું છું. એને માત્ર તામિલ ભાષામાં એક વાક્ય બોલો, કશું નહીં સમજ પડે. એ તામિલ ગુજરાતીમાં કશું બોલો, નહીં સમજ પડે. કદાચ 2-5-10 ભાષા જાણતા હોય વ્યક્તિ તો શું, ફ્રેન્ચમાં બોલો, ચાઇનીઝમાં બોલો, અને તિબેટની ભાષામાં બોલો, નહીં ખબર પડે. અરે કદાચ ભાષા જાણે તો શું થઈ ગયું. એને જરા ભૌતિક શાસ્ત્રનો પ્રશ્ન પૂછો, પાર્ટિકલ ફિઝિક્સનો પ્રશ્ન પૂછો, રિલેટિવિટી પદ્ધતિ. ભલ ભલા કે ભાઈ આ તો મારે હું નથી જાણતો. અમારા સ્વામી દયાનંદ મહારાજ કહ્યું આપણું જ્ઞાન કેટલું. એક પ્રશ્ન વધારે પૂછે ત્યારે જ્ઞાન અંત આવી જાય. કોઈ પૂછે કે ભાઈ આ શું છે? ગુલાબ છે. કયા રંગનું છે? લાલ રંગનું છે. કેટલી પાંખડીઓ છે? 17 પાંખડીઓ છે. જાણીએ છીએ આપણે. પછી પ્રશ્ન કર્યાનો રંગ લાલ કેમ છે એ તો ખબર નથી. 17 જ પાંખડીઓ કેમ છે એ તો ખબર નથી. ગુલાબમાં 1000 જાત હોય છે, એ જ જાતમાં કેમ છે? આ વળી જુદા પ્રકારનું ખરું કઈ? આ ગુલાબ આવું, આ ગુલાબ આવું કેમ? તો એ મને ખબર નથી. એટલે આપણા જ્ઞાનની તો અનેક પ્રકારની મર્યાદા હોય. કહેવાનો ભાવ એ છે કે આપણે બ્રહ્મ જ્ઞાની થઈએ તો પણ ઈશ્વર ના બની જઈએ, સર્વજ્ઞ સર્વશક્તિમાન ન બની જઈએ. તો સ્વામીમાં પછી મજા શું? એ બનીએ તો કંઈક થાય ને. જ્ઞાની બનીએ ત્યાર પછી બધી સિદ્ધિઓ આવે કે નહીં? તો બીજાના મનમાં શું ચાલે ખબર પડી જાય કે ના પડી જાય? અમારા બડા સ્વામીને કોઈ પૂછે કે સ્વામીજી મારા મનમાં શું ચાલે છે આપ જાણો છો? અલા ભાઈ મારા મનમાં ચાલે એમાં પૂરતો પ્રશ્ન તારા મનને શું કામ જાણવું? મારા મનમાં ઓછી સમસ્યાઓ છે, કોઈ તારા મનમાં શું ચાલે જાણો પાછું? પણ એને ખરેખર વિવેકી કહેવાય જાણવાની પડી નથી. તો એ શું? તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ બધું હોય તો એ શું? ધારો તારા હમણાં શું ચાલે જાણો તો શું થઈ ગયું? ધારો કે અહીંયા અધર ઉડું આમ લેવિટેશન અધર થઈ જાવ. ધારો કે તમે તાળીઓ પણ બધું કરો, તેથી શું? ધારો કે પાણી પર ચાલો, પણ તેથી શું? હવામાં ઉડું, ધારો કે બધી સિદ્ધિઓ તો શું? વેદાંત શાસ્ત્ર સિદ્ધિનો વિરોધ નથી કરતો, એમાં કોઈ પ્રકારની આસક્તિ પણ નથી રાખતો.
આ બધા શરીરના ધર્મો છે, ઉપાધિના ધર્મ છે. ઉપાધિની વિશેષતાઓ છે. ઉપાધિમાં વિશેષતાઓ વધારવાને કારણે આપણને એક જ્ઞાન થઈ જતું નથી, તો મુક્ત થઈ જતા નથી. અઠવાડિયું આખું સમાધિ અંદર જમીનની અંદર દટાઈ જાઓ તો શું? બહાર નીકળ્યા તો શું? જ્યાં છાપામાં જાહેરાત શું કામ કરવી પડે? તે યોગીજી મહારાજ સમાધિમાં કહેવાનું તમે જાઓ ને અંદર, કહેવાની જરૂર તો લોકો જાણે, પણ એટલે એનો અર્થ એ થાય કે આપણે કંઈક પછી જરૂરિયાત તો છે જ. જરૂરિયાત તો એ જ કે લોકોને જણાવવાની, બધા મારી નોંધ લે, હું કેવો મહાન છું, કેવો યશસ્વી. આવી જરૂરિયાત રહી કે પછી ગમે તેટલી સિદ્ધિઓ મળે તો માણસને જ્યાં અંદરથી લાગે છે કે હજી મને આ જોઈએ, આ કશું જોઈએ, ત્યાં સુધી આપણે હજી મુક્ત થયા નથી. એટલે તમે જુઓ, આ મોક્ષ બહુ સીધી સારી વસ્તુ છે. મોક્ષ એટલે મુક્તિ. શાની મુક્તિ? આ બધી પરતંત્રતાઓની મુક્તિ, બધા પ્રકારની જરૂરિયાતોની મુક્તિ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. જ્યારે મનુષ્ય મનમાં ઉઠનારી બધી જ કામનાઓથી મુક્ત છે, એના મનમાં કોઈ કામના ઉઠતી જ નથી, એની કોઈ જરૂરિયાત જ નથી. કોઈ મને આમ કરે ને કોઈ મને માન આપે ને કશી જરૂરિયાત જ નથી. કેમ નથી? આત્મની એવા આત્મના તુષ્ટ, કારણ કે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. બસ સ્વયં પોતાને સંતોષ એનું નામ જ મુક્તિ. તો સ્વામીજી જયારે શિંગડા ભૂંગડા હોય તો મને સંતોષ થાય, એવી જાય શું જરૂર છે? જે છે ને એ સંતોષ. કારણ કે શરીર દ્વારા સંતોષ પામવા માંગે તો કોઈ મળવાનું જ નથી. પરંતુ આ શરીરનું જ્ઞાતા, એનો દ્રષ્ટા, એનો પ્રકાશક ચૈતન્ય જે છું એ બધા પ્રકારના સંતોષ આપવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે અનંત છે. બધા પ્રકારની સિદ્ધિઓ દેહના સ્તર પર છે, ઉપાધિના સ્તર પર છે. મને એની કઈ ચિંતા નથી. જ્યાં સુધી ઉપાધિના સ્તરની સિદ્ધિઓની ચિંતા છે ત્યાં સુધી આ ચૈતન્ય છે એનો આદર થતો જ નથી. જ્યાં સુધી જીવનમાં તુચ્છ વસ્તુનો આદર હોય ત્યાં સુધી મહાન વસ્તુની તો અવગણના થતી હોય છે. એનું નામ જ આપણા સંસાર જીવન. સંસાર એટલે એ મહત્વનું નથી, અગત્યનું નથી. જે તુચ્છ છે એને જ મહત્વ આપવું, એને કારણે દુઃખી થવું, રડારોડ કરવી. મુક્તિ કોને કહેવાય? ત્યારે નાની વસ્તુ નાની બની રહે અને અગત્યની વસ્તુ અગત્યની બની રહે, બસ પતી ગયું. એવું કોઈ નથી કે આપણે મુક્ત થવાનું હોય. ભગવાન કહે છે હું સર્વનો આત્મા છું. બસ આટલું જાણવાની જરૂર છે કે જાણી શકીએ આ દેહ સાથે અંતર ઉત્પન્ન કરીએ, જે અંતર છે જ. કયું અંતર? જ્ઞાનનું અંતર. જેમ પેલો અભિનેતા પોતાના વેશ અંતર ઉત્પન્ન કરે, જ્ઞાનનું અંતર. અંતે આપણે જયારે અંતર ઉત્પન્ન કરીએ એ પણ જાણીએ કે સર્વ દેહમાં રહેલો જે ચૈતન્ય છે એ હું છું, હું સર્વનો આત્મા છું. અહમ બ્રહ્માસ્મિતિ બ્રહ્મવા ઇદમ અગ્રાસીદ તદાત્માનમેવાવેત. અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત સર્વમ અભવત. બ્રહ્મવા ઇદમ અગ્રાસીદ. આ જે અજ્ઞાની પુરુષ છે પોતે જાણે નહીં ત્યારે પણ બ્રહ્મ જ છે. હું જયારે મારી જાતના જીવાત્મા માનું ત્યારે બ્રહ્મ જ છું. દસમો છોકરો જયારે દસમાને ખોવાયેલો માને ત્યારે દસમો જ છે. આ તો આખો દિવસ મારી જાતનો તિરસ્કાર કરી કરીને, મારી જાત પર અધ્યારોપ કરી કરીને મારી જાતને એવો તુચ્છ માનું છું. તો કે નહીં, એવું માનું ત્યારે પણ વાસ્તવમાં બ્રહ્મ છું. બ્રહ્મવા ઇદમ અગ્રાસીત તદાત્માનમેવાવેત. વાત સાચી છે કે કોઈ અત્યંત કરુણામય ગુરુજીનો સંપર્ક થઈ જાય અને આપણો ઉપદેશ પ્રાપ્ત થાય કે તું આ જીવ નથી, સંસાર નથી, તું અસંસારી છે, બ્રહ્મ છે, અદ્વિતીય છે.
તદાત્માનમ એવા આવે અને ત્યારે આત્માનું જ્ઞાન થયું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થયું. તસ્માત તત્સર્વ મહવત, એ જ્ઞાનના પરિણામે એ સર્વ બની ગયો. એટલે શું થયું? સર્વ બની ગયો શું થયું? માત્ર એનો પોતાના વિશેનો ખ્યાલ બદલાય ગયો, બીજું કઈ નહીં. વેદાંત શાસ્ત્ર આટલું જ કરવા ઈચ્છે છે, આપણને વાસ્તવિક દ્રષ્ટિ પ્રદાન કરવા ઈચ્છે છે. અત્યારે આપણી વિકૃત દ્રષ્ટિ છે, અવિદ્યામાંથી જન્મેલી દ્રષ્ટિ છે. મારા વિશે મારા અનેક પ્રકારના ભ્રમ છે, મારા વિશે જ ખોટી દ્રષ્ટિ ધરાવું છું. એને કારણે જગત વિશે, એને કારણે ઈશ્વર વિશે. વેદાંત શાસ્ત્ર આપણને આ જીવ, જગત અને ઈશ્વર ત્રણેય વિશે માત્ર યથાર્થ દ્રષ્ટિ જ પ્રદાન કરે, બસ એટલું જ કરવાની જરૂર છે. ટૂંકમાં ક્યાંય કશું બદલવાની જરૂર નથી. જે વસ્તુ જેવી છે એ બરોબર છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે. વાસ્તવમાં જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ બધો સર્વ પૂર્ણ છે. આ એક પૂર્ણમાદા વિલાસ છે બધો. આ હકીકત છે. હું પણ પૂર્ણ છું. અત્યારે મારી અપૂર્ણ માનું છું. આ અજ્ઞાનમાંથી જન્મેલી દ્રષ્ટિ છે. તેથી આપણને આપણા વિશે વાસ્તવિક કે યથાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, બસ એ તો આપણે મુક્ત છે જ. વિમુક્ત છે વિમુચ્યતે, જે વાસ્તવમાં મુક્ત છે એ જ મુક્ત બને. અર્થાત હું મુક્ત છું એમ જાણે છે. અત્ર બ્રહ્મ સમશ્નુતે, અહીં જેને બ્રહ્મ પ્રાપ્ત થાય છે. એટલે જ ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચાભિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હું નારાયણ, હે અર્જુન, તું જે તારી નર માને છે, વાસ્તવમાં હું તારો આત્મા છું. આટલા નાનકડા દેહની અંદર જે સર્વ અલ્પ છે એમાં પેલો મહાન અનંત પરમાત્મા વિલાસ કરી રહ્યો છે. આવો નાયકો વેશ પહેરનાર સ્વયં કેવો છે? પૂર્ણ છે. અણુની અંદર એક પૂર્ણ વ્યાપ્ત છે. ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. ભગવાન બીજી પંક્તિમાં કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું વિવેક જ્ઞાન છે, એ જ મારા મતમાં જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. ટૂંકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને યથાર્થે જાણવા કે ક્ષેત્ર જળ છે, વિકારી છે, મિથ્યા છે. ક્ષેત્ર ચેતન છે, નિર્વિકાર છે, બ્રહ્મ છે, એક જ અદ્વિતીય છે, સર્વમાં આત્મા છે, નિત્ય મુક્ત છે. આ પ્રકારના જ્ઞાન ભગવાન કહે છે કે હું ખરેખર અર્થમાં જ્ઞાન કહું છું, બાકી બીજું બધું જ્ઞાન કેવું છે? એકા વગરના મેળા જેવું છે. જે જ્ઞાત્વા ને ભોયો અન્ય જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જાણ્યા પછી અહીં કઈ જાણવાનું રહેતું નથી એવું જ્ઞાન છે. એમ કે ભગવાન આ જ્ઞાનની સ્તુતિ કરે છે. આવું જયારે કહેવામાં આવ્યું કે સ્વયં પરમાત્મા દરેકનો આત્મા છે, ત્યારે પ્રશ્ન થાય ઓહો, હું પરમાત્મા છું, ઈશ્વર સર્વનો આત્મા છે? તો એનો થયો કે કરતા ભોગતા સુખી દુઃખી છે ભગવાન એ બ્રહ્મ છે સ્વામી. હા, આગળ કહ્યું ને બતાવવા માટે પહેલા દિવસે ઐતરેય ઉપનિષદ કથા કહી હતી ને તમને કે પરમાત્માએ કેવી રીતે આ ઉપાધિનું સર્જન કર્યું, પછી એમાં પ્રવેશ કર્યો. એ જ કહેવા માટે કે જે પોતાને કરતા ભોગતા સુખી દુઃખી માને છે, પ્રાણન્યવ પ્રાણા ભવતી વદન વાક પશ્ચિમ ચક્ષુ શ્રુવન શ્રોત્રમ. આ મારી જાતને હું વક્તા માનું છું, શ્રોતા માનું છું, દ્રષ્ટા માનું છું, મનતા માનું છું, કરતા માનું છું, ભોગતા માનું છું. તો સ્વામી આપ કહો છો કે પરમાત્મા જ વાસ્તવમાં હું છું, તો એનો અર્થ એવો થયો કે આ પરમાત્મા કરતા ભોગતા બની ગયો, આ પરમાત્મા સંસારી બની ગયો, આ સુખ એ જ અનુભવી રહ્યો છે. તો પરમાત્મા સંસારી બની ગયો હોય તો હવે કોઈ પરમાત્મા રહ્યો જ નહીં.
તો એ જીવનમાં મોક્ષ નામની વસ્તુ જ ના રહે, કારણ કે તો બધું બંધાય, પરમાત્મા બંધ છે, સંસારી છે. અને તો પછી કોઈ સંસારી રહ્યો જ નહીં, તો ભગવાન સંસારી બની ગયો. જો સંસાર સાચો હોય તો આપણે છૂટા મુક્ત થઈ જ ના શકીએ. શું ભગવાન ખરેખર સંસારી બની ગયો? એ જ કરતા ભોગતા સુખી દુઃખી બની ગયો કે ભગવાન હું સર્વનો આત્મા છું? તો કે ના, ભગવાન તો કોઈ બનતો છે, ભગવાન નિત્ય મુક્ત હોય. જો પરમાત્મા ભગવાન આત્મા હોય, નિત્ય મુક્ત હોય, આ સંસારી હોય, તો ભાઈ સંસારી કોઈ હોય જ ના જોઈએ. એનો અર્થ એ કે સંસાર જ નથી. જયારે વિચાર કરો આ વસ્તુનો અર્થ શું થાય? જયારે એમ કહેવામાં આવ્યું કદાચ તમને અત્યારે સમય પ્રશ્ન ઉઠે કે નહીં, તો પછી ઉઠે મનમાં પ્રશ્ન કે ભગવાન કહી રહ્યા છે કે હું નારાયણ પરમાત્મા સર્વનો આત્મા છું, હું અર્થાત સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્ય મુક્ત આ સંસારી સર્વનો આત્મા છું. તો ક્યાં તો એવું સ્વીકારવું પડે કે કોઈ સંસારી નામની વસ્તુ જ નથી, કોઈ જીવ જ નથી, માત્ર પરમાત્મા જ છે. તો ભાઈ જીવનો સુખ દુઃખ સંસાર હોવો જ ના જોઈએ. અથવા એમ કહેવું પડે કે માં પરમાત્મા પોતે સંસારી બની ગયો છે અને માટે પરમાત્માની કોઈ વસ્તુ રહી નથી. હવે શું સમજવાનું? જયારે ભગવાન કહી રહ્યા છે કે દરેક દરેકની ઉપાધિમાં, દરેક ઉપાધિમાં હું આત્મરૂપે રહેલો છું, તો શું સમજવાનું? ભગવાન સંસારી બની ગયો છે કે ભાઈ જીવ નામની કોઈ વસ્તુ છે જ નહીં? આ બંને ખોટું છે. પરમાત્મા સંસારી બની ગયા તો મોક્ષ હોય જ નહીં. પણ શાસ્ત્રો આપણે મોક્ષનો ઉપદેશ કરે છે, મોક્ષ હોવો જોઈએ. મોક્ષ ત્યારે જયારે પરમાત્મા નિત્ય મુક્ત હોય. તો ભગવાન જો જીવ બને તો ભગવાન જો મુક્ત જો તો બંધનમાં છે. શાસ્ત્રો આપણને આ જીવાત્માને સ્વીકારના અનેક પ્રકારનો ઉપદેશ કરે, આ કર્મ કર, પેલું કર્મ કર, ફલાણું કર્મ કર. જીવ છે એ પણ આપણો અનુભવ છે, સંસાર જે પણ આપણો અનુભવ છે. જોડે શાસ્ત્રમાં બંધન મોક્ષ એ પણ શાસ્ત્ર કહે છે. એટલે સમજાવે છે કે નહીં, ભગવાન ખરેખર તો જીવ બન્યો નથી, માત્ર ભ્રમને કારણે પોતાને જીવ માની રહ્યો છે. અને તેથી આ જીવ પણ મિથ્યા છે, બ્રહ્મ પણ સત્ય છે. અજ્ઞાની દ્રષ્ટિએ સંસાર છે, જ્ઞાની દ્રષ્ટિએ હંમેશા મોક્ષ છે. આ પ્રકારે જેનું ઉપનિષદમાં મહાવાક્ય કહેવામાં આવે, તત્વમસી, તત્ અને ત્વમ, બ્રહ્મ અને જીવ આ બંને વચ્ચે ઐક્યનું પ્રતિપાદન કરનાર જે મહાવાક્ય છે, એવું જ કંઈક મહાવાક્ય ભગવાને અહીં કહ્યું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, આ બધી જ ઉપાધિમાં, બધી જ વિશેષતાઓમાં અનેકમાં એક એવું નિર્વિશેષ હું સર્વનો આત્મા છું, નિત્ય મુક્ત છું, સચ્ચિદાનંદ છું. એ પ્રકારે જાણવું એને જ વાસ્તવિક જ્ઞાન કહેવામાં આવે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. આ પ્રકારે જાણવું કે હું સર્વનો આત્મા છું, નિત્ય મુક્ત છું. એ જ વાસ્તવિક જ્ઞાન છે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કશું જાણવું રહેતું નથી. આ પ્રકારે ભગવાને સંક્ષેપમાં બધું જ કહી દીધું. ભગવાન જાણે છે કે આટલું પૂરતું નથી, માટે હવે પછીના આ 13મા અધ્યાયના બાકીના શ્લોકોમાં આજે કહેવામાં એનો વિસ્તાર કરવામાં આવશે. તો એની પ્રસ્તાવના રૂપે ભગવાન 3જા શ્લોકમાં કહે છે, તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃચ્છ, તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃચ્છ, યદ્વિકારી યતશ્ચ યત, યદ્વિકારી યતશ્ચ યત, સચયો યત પ્રભાવશ્ચ, સચયો યત પ્રભાવશ્ચ, તત્સમાસેન મે શૃણુ, તત્સમાસેન મે શૃણુ. તત્ક્ષેત્રમ પહેલા શ્લોકમાં જેનો ઇદમ શરીરમ એમ કહીને ઉલ્લેખ કરવામાં આવ્યો. એક ક્ષેત્ર છે અર્જુન, યચ્ચ એ ક્ષેત્ર જે છે, યાદૃચ્છ છે અને જેવું છે. કઈ વસ્તુ જે ક્ષેત્ર છે, કોને ક્ષેત્ર કહેવાય હું તને કહીશ.
આમ ભગવાને સંક્ષેપમાં તો કહ્યું કે આ શરીર ક્ષેત્ર છે, તો ભગવાન કહે છે કે આ શરીર શબ્દમાં શેનો શેનો સમાવેશ થાય છે, હું તને કહીશ ક્ષેત્ર કોને કહેવાય. પછી તો મહાભૂતાને અહંકાર એને કહે ક્ષેત્ર કોને કહેવાય. યાદરૂપ છે એ ક્ષેત્ર કેવું છે, જળ છે, દૃશ્ય છે, વિકારી છે, એ ક્ષેત્રના કેવા વિશેષણો હોય એ જ મને કહીશ. ભગવાન કેમ કહે છે? જેથી આપણે ઓળખી શકીએ. આ વિવેક કરવા માટે જેવી રીતે પેલો અભિનેતાએ ભિખારીનો વેશ લીધો હોય તો આપણને વિવેક કરવો પડે કે આ ભિખારી પણ માત્ર વેશમાં જ છે, પણ સ્વામી મને તો આ ભિખારી જ દેખાય કે નહીં, આંખ બરોબર જો, નાક બરોબર જો, કાન બરોબર જો, ચહેરો બરોબર જો, દાઢી મૂછ છતાંય પણ તું એનો હોઠ જો. એવું છે ને, ગમે તેટલો વેશ પહેર્યો તો અમુક વસ્તુ બદલી શકાય નહીં. એટલે જે લોકો જ્ઞાની મહાપુરુષો છે આ અભિનેતાના વિષયમાં, એ લોકો તરત ઓળખી પાડે કે આ કયો અભિનેતા છે. ખાલી બે આંખો આપે તો ઓળખી પાડે. આપણને શું જોઈએ? લક્ષણ જોઈએ. અભિનેતાના લક્ષણ જોઈએ અને ભિખારીના લક્ષણ જોઈએ. આ બંને લક્ષણ જાણતા હોય તો આપણે આ ભિખારી પણ તો વેશમાં છે, આ વેશ પહેરનાર અભિનેતા છે. તેવી રીતે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક કરવા માટે, આપણી બુદ્ધિમાં બેને છૂટા પડવા માટે, બેને છૂટા પડે આપણે ક્ષેત્રજ્ઞ અર્થાત નારાયણ કે બ્રહ્મ એ જાણવા માટે એ બંને લક્ષણ પણ જોઈએ. ક્ષેત્રનું શું લક્ષણ છે, ક્ષેત્રજ્ઞનું શું લક્ષણ છે. એટલે ભગવાન કહે હું તને વિસ્તાર હું તને કહીશ. તત્ક્ષેત્રમ યચ્છયાદુચ્ય, કોને ક્ષેત્ર કહેવાય? એ ક્ષેત્રના કેવા ગુણો, કેવા વિશેષણો છે? ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ વગેરે કેવા ધર્મ છે? યદ વિકારી, તો કયા પ્રકારના વિકાર ધરાવનારું છે? યતસ્યેત, કયા કારણમાંથી કયું કાર્ય ઉત્પન્ન થાય છે? અર્જુન ક્ષેત્ર વિશે આ બધું તને જણાવ્યું છે. તું ક્ષેત્રને ક્ષેત્ર રૂપે જાણી શકે. એને દૃશ્ય છે, જળ છે, વિકારી છે, મિથ્યા એ પ્રકારે વ્યવસ્થિત સ્પષ્ટ રીતે જાણી શકે, જેથી ફરીવાર ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞનો તને ભ્રમ ના જન્મે. જેમ લોખંડ આગના ગોળા વિશે કહેવાય કે જે આ ગોળ આકાર છે એ લોખંડનો છે, જે લાલ રંગ છે અને ઉષ્ણતા છે એ ગરમીનો ધર્મ છે. આજે આપણે કહેવામાં આવે પછી આપણે આગના ગોળા સમજીએ ત્યારે આપણે બુદ્ધિમાં વિવેક કરી શકીએ કે હા લોખંડ આ છે, અગ્નિ આ છે. ભગવાન કે છે કે આ રીતે ક્ષેત્રના આ બધા જે વિશેષણો છે એનો સ્વભાવ છે એવું તને કહીશ. સચયો, સૈન્ય કોણ, પેલો ક્ષેત્રજ્ઞ કોણ છે એ પણ તને કહીશ. એ પ્રભાવ છે, એ ક્ષેત્રજ્ઞ શું પ્રભાવ છે, એના કેવા લક્ષણો છે, એના કેવા વિશેષણો છે. ઉપદ્રષ્ટા, અનુમંતા છે, ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મા એ વિચારયુક્ત દેસ્મિન પુરુષ પર. ભગવાન ક્ષેત્રજ્ઞના બધા પ્રભાવ કહે છે, એના વિશેષણો કહે છે, એના લક્ષણો કહે છે, એની મહાનતા કહે છે. ક્ષેત્રજ્ઞ કોને કહેવાય? ક્ષેત્રજ્ઞ કોણ છે અને કેવો છે? સચયો યત પ્રભાવસ્ય તત્ સમાસેન મે શૃણુ. હે અર્જુન, એ વસ્તુ મારી પાસેથી તું સમાસ અર્થાત સંક્ષેપમાં સાંભળ. આપણે ભગવાન પ્રસ્તાવના કરે છે, હવે પછીના શ્લોકોમાં બધું શું કહેવાના છે એની પ્રસ્તાવના કરે છે. તો પ્રસ્તાવના કરતા હજી એનું વર્ણન કરતા પહેલા ચોથા શ્લોકમાં આ જ્ઞાન છે, જ્ઞાનની સ્તુતિ કરે છે, એની પ્રશંસા કરે છે. પછીના શ્લોકમાં કહે છે ऋषिभिर्बहुधा गीतम् ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः
ભગવાન આપ તો સંક્ષેપમાં કહેવાના છો, તો આપ જે સંક્ષેપમાં કહેવાના છો એનો વિસ્તારપૂર્વક ક્યાં કહેવાયેલો છે? ક્યાંક વિસ્તારપૂર્વક કહેવાયેલું હોય તો આપણે સંક્ષેપમાં કહી શકીએ ને, ટૂંકામાં બધાને કહીશ, પણ લંબામાં ક્યાં કહેવામાં આવ્યું છે? તો ભગવાન કહે છે ઋષિભિ બહુધા ગીતમ છંદોભિ, તો કે આ હું તને જે કહેવાનો છું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિવેક જ્ઞાન છે એનો શાસ્ત્રમાં બહુ વિસ્તાર છે. ઋષિભિ વસિષ્ઠાદિ બહુધા ગીતમ, વસિષ્ઠ વગેરે મહાપુરુષોએ ઋષિઓએ બહુ જ રીતે કહેલું છે. આપણે ઉપનિષદનો અભ્યાસ કરી ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ લો, પિપ્પલાદ ઋષિ લો, ઉદ્દાલક ઋષિ લો, આ બધા બહુ વિસ્તારપૂર્વક આ કહેવા કહ્યું છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને ઉપદેશ કરે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ, હે સૌમ્ય આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. યાજ્ઞવલ્ક્ય ઋષિ જનકને કહે, યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કહે, અજાત શત્રુ ગાર્ગ્યને કહે, કેટલા બધા સંવાદો છે. ઋષિભિ બહુધા ગીતમ, ઋષિઓ જેને બહુ જ રીતે ગાયેલું છે. તત્વ એક જ છે સ્વામી, એકને એક જ વસ્તુ બધા ઉપનિષદ, બધા એક જ વસ્તુ હોય. આમ તો ઉપનિષદ કેટલા બધા છે, 10 તો મુખ્ય ઉપનિષદ કહેવાય છે, પણ 108 ઉપનિષદ કહેવાય છે. એ બધા વિષય એક જ છે, એક જ વસ્તુ કહે છે, ફરી ફરીને એક જ કે તું બ્રહ્મ છે. બસ આ સર્વ બ્રહ્મ છે. એકલું તું બ્રહ્મ છે એટલે તું માં માઇક્રોફોન પણ આવી જાય, માઇક્રોફોન સાંભળતું નથી એટલે એ બિચાર જાણે નહીં, પછી એ બ્રહ્મ જ છે. ક્ષેત્રજ્ઞ ચા વિમામ વિદ્ધિ, ક્ષેત્રજ્ઞ ચ અપી એટલે કહ્યું ક્ષેત્રમ અપી મામ વિદ્ધિ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને બધું હું જ છું. આ પ્રકારે બધા ઓપન એક જ વસ્તુ કહે છે. તો સ્વામી આટલા બધા ઓપન જરૂર શું? ગીતાના આટલા અધ્યાયની શું એકને એક જ વાત કહેવામાં આવતું, છતાં બહુધા ગીતમ, બહુ રીતે આપણું ગવાયેલું છે. આ વસ્તુ દરેક ઋષિ દરેક ઉપનિષદમાં જુદી રીતે ગાતા હોય, વસ્તુ એક જ છે. ઋષિભિ બહુધા ગીતમ. તો વિચાર કરો, આટલા મહાન ઋષિઓ મહર્ષિઓ દરેક ઉપનિષદમાં સુંદર સુંદર રીતે આ એક જ તત્વનો જુદા નિરૂપણ કરવામાં આવ્યું છે. મંડુકોપનિષદમાં જાઓ તો અંગિરસ ઋષિ શૌનકનો ઉપદેશ કરતા હોય, કઠોપનિષદમાં જુઓ યમરાજા નચિકેતાનો ઉપદેશ કરતા હોય. એક એક વસ્તુ અનેક રીતે કહેવામાં આવે છે. ઋષિભિ બહુધા ગીતમ છંદોભિ વિવિધૈ પૃથક ગીતમ, છંદો વડે, મંત્રો વડે, બ્રાહ્મણ વડે, માત્ર ઉપનિષદમાં છે એવું જ નહીં, પરંતુ છંદસ એટલે કે વેદના મંત્રો વડે, બ્રાહ્મણ એટલે કે કર્મકાંડમાં કહો, ઉપાસના કાંડમાં કહો, સંહિતામાં કહો, ત્યાં પણ આ જ વસ્તુ કહેવામાં આવે છે. વેદૈ અનેકૈ અહમેવ વેદ્ય, ભગવાન કહે કે બધા વેદમાં માત્ર હું જ એક વેદ્ય અર્થાત જાણવાનો વિષય છે. બ્રહ્મસૂત્ર પરેશૈવ, તો બ્રહ્મને સંક્ષેપમાં કહેનારા જે પદ કે વાક્યો છે બધા એ વડે પણ આ જ વસ્તુ કહેવામાં આવી છે. આત્મા ઇત્યેવ ઉપાસિત, તું આત્મા જે પ્રકારે તારું ઉપાસના કરવી જોઈએ, એ પ્રકારે તારે જાણવું જોઈએ, એ પ્રકારે ધ્યાન કરવું જોઈએ, એ પ્રકારે જાણવું જોઈએ. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ, જેમાંથી આ જગતનો જન્મ છે, જેમાં આ જગતની સ્થિતિ છે, જેમાં જઈને આ જગત લીન થઈને એક બની જાય છે. આ પ્રકારે બ્રહ્મનું નિરૂપણ કરનારા જે પદો છે, એ શબ્દો વાક્યો છે, દ્વારા પણ આ જ વસ્તુ ગવાયેલી છે. ઋષિઓ માટે આપણે એમ કહી શકીએ કે બીજા બધા ઋષિઓમાં આ જ તત્વ ગાયેલો છે. વૈશેષિક કહો, ન્યાય કહો, વૈશેષિકના પ્રણેતા ઘણા ઋષિ,
ન્યાયશાસ્ત્રના ગૌતમ ઋષિ, સાંખ્યશાસ્ત્રના કપિલ ઋષિ, યોગશાસ્ત્રના પતંજલિ ઋષિ, મીમાંસાના જૈમિની ઋષિ, વેદાંતના બાદરાયણ ઋષિ. ઋષિભી બહુધા ગીતમ. વિચાર કરો, ભારતની અંદર આપણી સંસ્કૃતિ કેટલી બધી સમૃદ્ધ છે, કેટલા પ્રકારની વિચારધારાઓ એક સમાંતર ચાલી રહી છે. આ બધા ઋષિઓએ આ તત્વના અન્વેષણમાં પોતાના જીવન સમર્પિત કરેલું છે અને બહુ રીતે કામ આવે. એમના મને કે એક જ સાચું, બધા ખોટા જેવું પણ નથી. વૈશેષિક લોકો પોતાની રીતે કહે, નૈયાયિકો પોતાની રીતે કહે, સાંખ્ય પોતાની રીતે કહે. એક ને એક જ વસ્તુને આ બધા ઋષિઓએ ભિન્ન ભિન્ન રીતે ગાયેલી છે. છંદોભી વિવિધ પૃથક. આ વેદ વડે પણ અનેક રીતે ગવાયેલું છે. બ્રહ્મસૂત્ર પદૈશૈવ. અને બ્રહ્મને સૂચિત કરે એવા પદો વડે, એવા વાક્યો વડે પણ આ તત્વ ગવાયેલું છે. હેતુ મતભી નિશ્ચિત. આપણે શાસ્ત્રમાં હેતુ પણ આપવામાં આવે. અન્યેન સૌમ્ય શૃંગેન આપો મૂળ અન્વિચ્છ. છાંદોગ્ય ઉપનિષદમાં સરસ સંવાદ આવે છે. ઉદ્દાલક ઋષિ શ્વેત કેતુને કહે, કોઈ પણ એક પદાર્થ આપણે લઈએ અને અન્વેષણ કરીએ કે આ શું છે. આ ફૂલ લઈએ કે આપણે જાતના જ લઈએ. અન્યેન સૌમ્ય હિ શૃંગેન આપો મૂલમ અન્વિચ્છ. આ ગુલાબ શું વસ્તુ છે? તો કે પૃથ્વી તત્વ છે. આ પૃથ્વી તત્વ જે છે એ શેમાંથી ઉત્પન્ન થયો? હે સૌમ્ય, હે પ્રિયદર્શન, તું જાણ કે આ ગુલાબ જે પૃથ્વી તત્વ છે એનું કારણ જળ તત્વ છે. અર્થાત આ પૃથ્વી તત્વ જળમાંથી ઉત્પન્ન થયું. આ જળની અભિવ્યક્તિ છે. અદ્ભિ સૌમ્ય શૃંગેન તેજો મૂલમ અન્વિચ્છ. આ જળ જે છે એનું મૂળ શું, એનું કારણ શું? તો કે તેજ અર્થાત અગ્નિ એનું કારણ છે. અગ્નિનું કારણ વાયુ, વાયુનું કારણ આકાશ, આકાશનું કારણ માયા. અરે માયાનું પણ કારણ કયું? તેજસા સૌમ્ય શૃંગેન સન્મૂલમ અન્વિચ્છ. એ માયાનું પણ મૂળ ક્યાં છે? સચ્ચિદાનંદ પરમાત્મામાં છે. આમ ઉપનિષદ આપણે સમજાવે છે કેવી રીતે કોઈ પણ નામ રૂપાત્મક પદ અન્વેષણ કેમ કરવું. કાર્યમાંથી કારણ, એ કાર્યમાંથી એનું કારણ. આ રીતે આ કાર્યકાળની પરંપરાને આપણે છેક સુધી ક્યાં જઈને અટકે? સચ્ચિત આનંદ. સન્મૂલા સૌમ્યમાહ પ્રજા. હે સૌમ્ય, હે શિષ્ય, તું સમજ કે આ બધી જ પ્રજા, આ બધા જ નામરૂપ સતમાંથી જન્મેલા છે. સતમાં જ સ્થિતિ છે, સતમાં જ પ્રતિષ્ઠા છે. સચ્ચિદાનંદમાં જન્મ્યા છે, સચ્ચિદાનંદમાં રહેલા છે, સચ્ચિદાનંદમાં જ લીન થઈ જાય છે. એક સચ્ચિદાનંદ એનો જ આપણો વિલાસ છે. આનો હેતુ મત બી આ પ્રકારે સરસ રીતે દલીલો દ્વારા પણ આપણને સમજાવે છે. હેતુ મત બી વિનિશ્ચિત. આ પ્રકારે વિનિશ્ચિત બ્રહ્મસૂત્ર પદૈશ્ચ, જેમાં હેતુ કહેવામાં આવ્યો છે એવા નિર્ણયાત્મક આ બ્રહ્મસૂત્ર કે બ્રહ્મના સૂચક વાક્યો દ્વારા પણ આનો જ નિર્ણય કરવામાં, આનું જ ગાન કરવામાં આવ્યું છે. એમ કરીને ભગવાન કહે છે કે બધા જ શાસ્ત્રોની અંદર માત્ર વેદમાં શું કામ કહીએ? વેદમાંથી શ્રુતિમાંથી સ્મૃતિ ગ્રંથો આવે, એમાંથી પુરાણ, વેદમાંથી પુરાણ છે, ઇતિહાસ છે. આમ શ્રુતિમાં, ઇતિહાસમાં, પુરાણમાં, આ બધા જ ગ્રંથોમાં એક જ તત્વની વિવિધ રીતે એક જ તત્વનું વિવિધ ગાન કરવામાં આવ્યું. તો પછી કોઈ પણ પુરાણ શ્રીમદ ભાગવત પણ જો સ્વામી બધું વેદાંત જ છે. એમાં લોકો ભાગવતની કથા સાંભળીને આવે પછી કે સ્વામીજી આપ કહો છે ક્યાં કહે છે? બરોબર. રામાયણ સ્વામી કહે આપ એ જ કહે છે, બહુ સરસ. શિવ પુરાણ એ જ કહે છે, દેવી પુરાણ એ જ કહે છે. એ કહે કે ના કહે, એ કહેતા કે ખબર નથી, પણ એ છે તો ખરો. એ લોકો કહે છે કે નહીં મને ખબર નથી. હંમેશા એ શું કહે છે, એ કેવી રીતે કહે પણ ભગવાન જાણે. પણ આ બધાની અંદર આ છે તો ખરું છે. આમ બહુધા ગીતમ. હે અર્જુન, એક જ તત્વ કેટલું સમૃદ્ધ આપણો વારસો. શ્રુતિ વેદ જુઓ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ જુઓ, બધી 18 સ્મૃતિ જુઓ, 18 પુરાણ જુઓ,
18 ઉપપુરાણ જુઓ, ઇતિહાસ, રામાયણ, મહાભારત, આ બધા ગ્રંથોમાં જુઓ તો આ એક જ તત્વનું ભિન્ન ભિન્ન ગાન થયેલું છે. એમ કરીને ભગવાન આ જે તત્વ છે, આ જ્ઞાન છે, એ જ્ઞાનની પ્રશંસા કરે છે, સ્તુતિ કરે છે. શેના માટે? અર્જુનમાં અર્થાત શ્રોતામાં, એના માટે રુચિ જન્માવા માટે, એનું મૂલ્ય જન્માવા માટે. કે જરા બધા ઋષિઓનું ગાન કર્યું હોય, બધા શાસ્ત્રો આનું જ ગાન કરતા હોય તો આ જરૂર મહાન જ્ઞાન હોવું જ જોઈએ. તો બહુ મૂલ્યવાન છે, તો તમારે પ્રાપ્ત કરવું જોઈએ. આમ તો મારે એકાગ્ર ચિત્તથી સાવધાનથી સાંભળવું જોઈએ. ટૂંકમાં બધું કહેવાનો હેતુ શું છે? જેથી શ્રોતા પોતાને સાંભળે, બાઘાના મારે આડો ના થઈ જાય. કહ્યું છે ને, આપણે સાંભળતા હોય ખરે, આપણે કે આમાં કઈ મહત્વનું એમ લાગે આપણે તો પછી આપણું મન ચગડો થઈ જાય. આપણે જાણતો હોય કે બહુ મહત્વનું છે, આ એક જ મહત્વનું છે, બીજું કઈ મહત્વનું છે જ નહીં. એવી જયારે ખાતરી મનમાં થાય ત્યારે એકદમ સજાગ થઈ જઈએ, સાવધાન થઈ જઈએ, એકાગ્ર ચિત્તથી સાંભળીએ. આ પ્રકારે અર્જુનમાં તથા શ્રોતામાં રુચિ ઉત્પન્ન કરી, ઉત્સાહ ઉત્પન્ન કર્યો અને એનું ધ્યાન પોતાના તરફ દોર્યું. અને હવે પછીના 2 શ્લોકમાં ભગવાન ક્ષેત્ર કોને કહેવાય? તત્ક્ષેત્રમ યચ્ચ યાદુચ્ચ, એ ક્ષેત્ર કયું છે અને કેવું છે, એ કયું, આ કયું અને કેવું, આ બેનો વિસ્તાર ભગવાન પછીના શ્લોકમાં કહે છે. 5મા અને 6ઠા શ્લોકમાં 2 શ્લોક વાંચો. મહાભૂતાન્યહંકારઃ બુદ્ધિરવ્યક્તમેવ ચ, બુદ્ધિરવ્યક્તમેવ ચ, ઇન્દ્રિયાણિ દશૈકંચ, ઇન્દ્રિયાણિ દશૈકંચ, પંચચેન્દ્રિયગોચરાઃ, પંચચેન્દ્રિયગોચરાઃ, ઇચ્છાદ્વેષ સુખં દુઃખં, ઇચ્છાદ્વેષ સુખમ દુઃખમ, સંઘાતશ્ચેતનાદૃતિઃ, સંઘાતશ્ચેતનાદૃતિઃ, એતत् ક્ષેત્રં સમાસેન, એતत् ક્ષેત્રમ સમાસેન, સવિકારમુદારતમ, સવિકારમુદારતમ. મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમેવ છે. 7મો અધ્યાય યાદ હોય તો ભગવાને કહેલું, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ છે અહંકાર ઇતિ અમને ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવાન એને અષ્ટધા પ્રકૃતિ કહેલી, અપરા પ્રકૃતિ કહેલી. અપરે મિરસ્પંજામ પ્રકૃતિ વિદ્યમે પરામ, અપરા એટલે ઉતરતી પ્રકૃતિ. અષ્ટધા 8 રીતે વ્યક્ત થયેલી. ભગવાન અહીં કહે છે મહાભૂતાની, આ પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એટલે પંચમહાભૂત કહે છે. અહંકાર, હવે આ સાંખ્ય લોકો જે છે એ આપણને સર્જનની પ્રક્રિયા પ્રકારે સમજાવે કે આ પંચમહાભૂતની ઉત્પત્તિ છે ને અહંકારમાંથી, સમષ્ટિ અહંકારમાંથી. આ સમષ્ટિ અહંકારની ઉત્પત્તિ કહે છે બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિમાંથી, એને લોકો મહત્તત્વ કહે છે. અને સમષ્ટિ બુદ્ધિની ઉત્પત્તિ કહે છે અવ્યક્ત, એ લોકો પ્રકૃતિ કહે છે, પ્રકૃતિમાં થઈ. આમ પ્રકૃતિ, મહત, અહંકાર અને પંચતન માત્ર, પંચમહાભૂત, આમ કરીને 8 તત્વ છે. પછી આગળ કહ્યું ઇન્દ્રિયાણી, ઇન્દ્રિય 10, ઇન્દ્રિય કેટલી છે? 10 છે. એકમ છે મન, પંચ છે ઇન્દ્રિય ગોચરા, આ 5 જગતના વિષયો છે.
એટલે કેટલું થયું જરા ગણજો. 10 ઇન્દ્રિયો. કઈ 10 ઇન્દ્રિયો? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. કઈ જ્ઞાનેન્દ્રિયો? શ્રોત્રેન્દ્રિય, ત્વગેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. જેને આપણે સાંભળીએ, સ્પર્શ કરીએ, જોઈએ, સ્વાદ લઈએ, સૂંઘીએ. 5 કર્મેન્દ્રિયો. વાણી, હાથ, પગ, ઉપસ્થાન, પાયુ. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. પંચ ઇન્દ્રિય ગોચરા, 5 જગતના વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. કેટલા થયા? 15. એકમ છે મન. મન એક એટલે કે 16. તો પહેલી પંક્તિમાં ભગવાન 8 તત્વ કહે છે, બીજી પંક્તિમાં 16 કહે છે, એટલે કેટલા થયા? 24. આમ સાંખ્ય લોકો છે આ 24 તત્વ ગણાવે છે. એમાં એક પુરુષ કે આત્મા ઉમેરે 25 થાય. આમ સાંખ્યની પ્રક્રિયા જોઈએ તો આ બધું ક્ષેત્રમાં આવી ગયું. વેદાંતની પ્રક્રિયા જોઈએ થોડીક જુદી થાય. વેદાંત આવું નથી ગણ. વેદાંત જોઈએ તો કહે છે, વેદાંત શું કહે કે પ્રલય અવસ્થાની અંદર ભગવાન હતો ત્યારે માત્ર માયા હતી. મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત. ભગવાન 14મા અધ્યાયમાં કહે છે, મમ યોનિર મહદ બ્રહ્મ, આ મહાન જે માયા જે છે એ મારી યોનિ છે. તસ્મિન ગર્ભમ દધામ્યહમ, આ માયા યોનિમાં હું ગર્ભ આધાન કરું છું. સંભવ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત. હે ભારત, એમાંથી આ ભૂત અર્થાત સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે. માયામ તો પ્રકૃતિ વિદ્યાત માયનમ તો મહેશ્વરમ. તો આ જગતનું સર્જન કરનાર મહેશ્વર છે અને એની શક્તિ છે માયા. તો ભગવાન અવ્યક્ત કહે છે એટલે માયા. આ માયામાંથી પછી બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ. ભગવાન જયારે માયામાં પ્રતિબિંબિત થાય એટલે માયામાં ચેતનતા આવે એટલે માયા ચેતન બને, અર્થાત સર્જન માટે તૈયાર થઈ જાય. ત્યારે અહંકાર જન્મે. સો કામયત ભવિષ્યામ પ્રજાયેતિ. પરમાત્માના મનમાં ઈચ્છા જન્મી, હું બહુ બની ગયું, હું જન્મ લઉં. સમષ્ટિ અહંકાર. ત્યાર પછી તસ્માદ વા એ તસ્માત આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ આપઃ, અદ્ય પૃથ્વી. ત્યાર પછી એ આત્માની અધિષ્ઠાન, એ માયામાં આત્માની અધિષ્ઠાન, જે માયામાંથી આકાશ, એમાંથી વાયુ, એમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, આ પ્રકારે પંચમહાભૂતો સર્જાયા. જે રીતે ગણી હતી ટૂંકમાં માયાથી માયાને આ પંચમહાભૂત તદુપરાંત આપણું મન પણ આવી ગયું, બુદ્ધિ પણ આવી ગઈ, અહંકાર પણ આવી ગયો, અવ્યક્ત પણ આવી ગયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, અર્થાત સ્થૂળ શરીર આવી ગયું, સૂક્ષ્મ શરીર પણ આવી ગયું. પંચ ઇન્દ્રિય ગોચરા, 5 ઇન્દ્રિય વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ. આમ જગતના વિષયો પણ આવી ગયા. ભગવાન આ બધું ક્ષેત્ર છે. એ ક્ષેત્રમ, આ બધું ક્ષેત્ર છે. તો જો પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું ઇદમ શરીરમ કાઉંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. હે કાઉંતેય, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. તો એ પહેલા શ્લોકમાં જેનો માત્ર શરીર એ રીતે ઉલ્લેખ કર્યો, એનો ભગવાને વિસ્તાર કરે છે કે આ શરીર એટલે શું? સમષ્ટિ શરીર. માત્ર આપણા વ્યક્તિગત શરીર, સમષ્ટિ શરીર. આ વ્યક્તિગત શરીરમાં બધા તત્વો છે જ. આપણા 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, પંચમહાભૂત આ શરીર, આ બધું છે જ. ભગવાન કહે છે કે આ સમષ્ટિ જે વિરાટ જગત છે વાસ્તવમાં ક્ષેત્ર છે. એટલું જ નહીં કે મારું આ શરીર ક્ષેત્ર છે, પણ આ પરમાત્માનું વિરાટ શરીર છે એ સર્વનો ક્ષેત્રમાં સમાવેશ થઈ ગયો. પછી પાછું આગળ કહે છે ઈચ્છા, દ્વેષ, સુખમ, દુઃખમ, સંઘાત, ચેતના, ધૃતિ. વૈશેષિક લોકો છે
નૈયાયિક લોકો છે એટલે ઘણા લોકો એમ માને છે કે આત્માના બધા ગુણ છે. કેટલાક લોકો આત્માને કરતા ભોગતા માને છે, કેટલાક આત્માને સુખી દુઃખી માને છે. જો વૈશેષિકો જેમ કહે છે કે આ સુખ દુઃખ ઈચ્છા દ્વેષ પ્રયત્ન આ બધા આત્માના ધર્મ છે, બધા ચેતનના ધર્મ છે. ભગવાન કહે ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાત ચેતના ધૃતિ આ બધું ક્ષેત્ર છે, અર્થાત અનાત્મા છે. ઈચ્છા કોને કહેવાય? આપણા મનમાં કશું મેળવવાની ઈચ્છા જન્મે. ભૂતકાળમાં આપણને કઈ અનુભવ થયો હોય, કશાક બધા સુખ જન્મ્યું હોય એટલે આપણને એવો અનુભવ છે, મનમાં સ્મૃતિ પણ છે કે હા આ વસ્તુમાં સુખ જન્માવે છે. કોઈ આપણે કોઈ પિઝા ખાવા લઈ ગયો હોય અને મનમાં એને સંસ્કારી ગયો કે હા બહુ સરસ પિઝા, બહુ સરસ. અત્યાર સુધી ભેળ કરીને વાત કરતો હતો, હવે જુદું બદલી નાખ્યું, પિઝાની વાત કરીએ. ગુજરાતમાં પીઝા કે પીઝા આપણે ત્યાં અમેરિકામાં આપણે લોકો જાય તો એ દેશે દેશી જ રહેતા હોય છે. ઘણી વાર કોઈ પ્રકાર અંગ્રેજી ભાષામાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી. ઇઝ વોચ બીકોઝ એને ટૂંકમાં કોઈ ઉચ્ચારમાં કશા ફેર ના પડે. વર્ષોના વર્ષો થાય ને માલદારમાં વળી જાય, બધું થાય. મર્સિડીઝમાં ફરતા હોય તો આનું આ જ વસ્તુ આવું જ બોલે. ચાલો જે બોલતા હોય ખરે, પણ એટલે આવી પહેલા આવું કોઈક આપણને લઈ ગયું હોય ખવડાવવા માટે અને ત્યાર પછી મનમાં સુખ હેતુમ અર્થમ ઉપલબ્ધવાન ભૂતકાળમાં આપણે અનુભવ થયો કે હા આ તો સુખનું સાધન છે, આમાંથી આનંદ થયો. કોઈ વ્યક્તિમાં આનંદ થયો હોય તો પણ, કોઈ સ્થળમાં ગયાને પણ આનંદ થયો હોય, કોઈ મોટર ગાડીમાં બેસીને આનંદ થયો હોય, કોઈ સિનેમા જઈને આનંદ થયો હોય, કશું પણ વળી જ્યારે એ વસ્તુ આપણે જોવામાં આવે, સાંભળવામાં આવે, એનું સ્મરણ થાય, તરત જ આપણા મનમાં ઈચ્છા જન્મે કે ફરી મળે તો કેવું સરસ. स्वामी जी आपने हमको अमेरिका में ये खिलाया था, क्या खिलाया था? दाल ढोकળી खिलाया था. એવું યાદ રહે. એટલે અમદાવાદમાં એટલે ઈચ્છા થાય કે અમને દાળ ઢોકળી ખાવી છે. એટલે કેમ આનંદ આવ્યો હતો. ઈચ્છા જન્મે ને. ઈચ્છા ક્યારે જન્મે? આપણે કોઈ વસ્તુને સુખનું સાધન માનતા હોઈએ, સલામતનું સાધન માનતા હોઈએ તો પછી એ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે. ખરેખર તો માણસને એક જ ઈચ્છા છે, સુખની ઈચ્છા. પણ આપણે જાણીએ કે સુખ નામની વસ્તુ તો કોઈ મળતી નથી, સુખનું સાધન મળે. સુખ નામની વસ્તુ કોઈ વેચાતી નથી મળતી. પણ ટીવી મળે ખરો, સીડી પ્લેયર મળે ખરો, મોટર ગાડી મળે ખરી. એ બધા કેવા છે? સુખના સાધનો છે. એ લઈ આવીએ એટલે એમને આનું બધું સુખ મળે. આ મૂળભૂત મનુષ્યમાં સુખની ઈચ્છા છે. એ જ ઈચ્છા અનેક બધી ઈચ્છાઓના રૂપમાં પરિણામ પામતી હોય છે. અર્થાત જેને આપણે સુખનું સાધન માનીએ એ આપણી ઈચ્છાનો વિષય બને. આ ઈચ્છા એટલે સુખના સાધનને પ્રાપ્ત કરવાની, એને પોતાનો બનાવવાની, એને ભોગવવાની, એને જાળવી રાખવાની ઈચ્છા. દ્વેષ દુઃખ જેવા જન્મ્યો. એક ખરેખર આપણો દ્વેષ કોને માટે? દુઃખ માટે છે. એક જ વસ્તુમાં દ્વેષ દુઃખ કોઈ ના ગમે. પણ ભૂતકાળમાં જેને કાંઈ દુઃખ જન્મ્યું હોય, કોઈ જગ્યાએ કઈ ભજીયા ખવડાવવા મરચા રહે એવું જે તીખું ભજીયું આવી રહ્યું કે વાળ ઉભા થઈ ગયા, કોઈ ભજીયા નામ આવે કે વાર નહીં જોઈએ, દૂધનો ગાજો છાશ મૂકીને એવું થઈ જાય. ટૂંકમાં આપણને ભૂતકાળમાં કશીક વસ્તુને કારણે દુઃખનો અનુભવ થયો. કોઈ વ્યક્તિને મળ્યા ને 5 કલાક 2 કલાક 5 કલાક જે ત્રાસ આપણે કર્યો બધું આપણે મોડા પડ્યા. પછી આપણે એને આવતો હજુ તો આપણે આવે જતા રહીએ તો કરે. દુઃખનું સાધન છે. આમ જે વસ્તુ વિશે આપણા મનમાં આ દુઃખનું સાધન એવો નિર્ણય થયો એના માટે દ્વેષ હોય. દ્વેષ તો આપણને દુઃખ માને છે. પણ જેને આપણે
દુઃખનું સાધન માનતા હોઈએ એના માટે દ્વેષ થાય. આમ જગતના કેટલાય પદાર્થો માટે દ્વેષ છે, કારણ કે આપણા મનમાં નિશ્ચય થઈ ગયો છે કે આ તો દુઃખના સાધન છે. આમ સુખના સાધન માટે જન્મે ઈચ્છા, એને જ કામમાં કહેવામાં આવે છે, રાગમાં કહેવામાં આવે છે. દુઃખના સાધન માટે જન્મે દ્વેષ, ઈર્ષ્યા કહેવામાં આવે, ક્રોધ કહેવામાં આવે, દ્વેષ કહેવામાં આવે. દુઃખ તો થાય, જે દુઃખ આપે ઈર્ષ્યા પણ જન્મે, દ્વેષ પણ જન્મે. ઈચ્છા દ્વેષ સુખમ અનુકૂલમ પ્રસન્નમ સત્વાત્મકમ. સુખનો અનુભવ, અનુકૂળતા હોય ત્યારે સુખનો અનુભવ થાય. અનુકૂળ વેદનીયમ સુખમ. હવે સુખનો અનુભવ ક્યારે થાય ખબર છે? જ્યારે વસ્તુ આપણને અનુકૂળ હોય ત્યારે. કોણ આપણને સુખ આપી શકે? ખરેખર અનુકૂળતામાં જ સુખ મળે છે. ખરેખર તો અનુકૂળતામાં જ સુખ મળે છે. ખરેખર જ્યારે મારું પોતાનું મન મને અનુકૂળ બને ત્યારે મને સુખનો અનુભવ થાય. સુખનો અનુભવ ક્યારે થાય? મારું પોતાનું મન મને અનુકૂળ બને ત્યારે. મોટે ભાગે અનુકૂળ હોતું જ નથી. શું સુખ ક્યારે થાય? કોઈ વ્યક્તિ આવી જાય જે મને ગમે છે, એ વ્યક્તિની હાજરીમાં મારું પોતાનું મન જ મને અનુકૂળ બની જાય છે. મને એમ લાગે કે વ્યક્તિને સુખ મળ્યું, ખરેખર તો મનની અનુકૂળ અવસ્થાને કારણે સુખ મળ્યું. શક્ય છે કે વ્યક્તિ આવે તોય જો મન અનુકૂળ ના બને તો મને સુખ નથી મળતું. એટલે નિયમ નથી કે પદાર્થને સુખ મળશે કે નહીં, પણ નિયમ કયો છે? આપણું મન આપણને અનુકૂળ બને ત્યારે આપણને સુખનો અનુભવ થાય. દુઃખ આપણું મન આપણે પ્રતિકૂળ બને ત્યારે આપણને દુઃખનો અનુભવ થાય. એમાં બહારના વિષયો, બહારની વ્યક્તિઓ, બહારની વસ્તુમાં નિમિત્ત જ બનતી હોય છે. કોઈ વ્યક્તિ નિમિત્ત બની મને અનુકૂળતા જન્મવા માટે આને મને સુખ આપ્યું. કોઈ વ્યક્તિ નિમિત્ત બની મનની પ્રતિકૂળતા જન્માડ આને મને દુઃખ આપ્યું. ખરેખર તો મનની અનુકૂળતા એટલે સુખ, મનની પ્રતિકૂળતા એટલે વેદાંત શું શીખવાડે આપણને ખબર છે? આ તો પ્રાસંગિક કહેવામાં આવે છે. આપણે શું કરતા હોય છે? સુખ મેળવવા માટે અનુકૂળ વ્યક્તિઓના આસપાસ લઈ આવે, અનુકૂળ વિષયો, અનેક બધી વસ્તુઓ અનુકૂળ. પણ કોઈ નિયમ છે જ નહીં. આજે અનુકૂળ હોય, 6 મહિના પછી ભગવાન જાણે અનુકૂળ રહેશે કે નહીં રહે, કઈ કહેવાય નહીં. ઘર પણ કેટલી હોંશે આપણે બાંધ્યું, કેટલા લાખોનો ખર્ચ કર્યો, કેવું સરસ બહુ છે, બહુ અનુકૂળ છે. સરસ બાજુ આજુબાજુ સમય કશું બાંધેલું, બધા ખેતરો છે, બહુ સરસ છે. શું કુદરતી રળિયામણું છે. 3-4 વર્ષ થયા જ અવડાય છે, પછી જે બધા નકશા બદલ્યા છે, ખેતરોને બધા ઘર આવી ગયા, દુકાનો આવે, શોપિંગ સેન્ટર આવ્યા, જે કકડાટ શરૂ થઈ ગયો. આ જ ઘર જે અનુકૂળ હતું પ્રતિકૂળ બની ગયો. એટલે કોઈ નિયમ નથી. આ જગતના પદાર્થનો કોઈ નિયમ છે જ. નિયમ શેનો છે? મારું મન અનુકૂળ હોય તો. એટલે વેદાંત શાસ્ત્ર કહે કે જો સુખ મેળવવું ને તો મનને અનુકૂળ બનાવો. કેમ બનાવવું? પુણ્ય કર્મ કરો, સત્કર્મ કરો. ખરેખર તો જ્યારે જ્યારે આપણા પૂર્વના પુણ્યનો ઉદય થાય ત્યારે મન અનુકૂળ બને છે, ત્યારે સુખનો અનુભવ થાય. ત્યારે ગમે એ વ્યક્તિ પણ સુખ આપે. અને પાપનો ઉદય થાય ત્યારે મન પ્રતિકૂળ બને ત્યારે ગમે તે વસ્તુમાં દુઃખ આપે. મારી પ્રિયમાં પ્રિય વસ્તુમાં દુઃખ આપે જો મારા પાપનો ઉદય થયો હતો. અને આ સુખ કઈ છે? એ પ્રકારની માનસિક સ્થિતિ જે અનુકૂળતા છે, જે પૂર્વના પુણ્યના ઉદયને કારણે છે. દુઃખ અર્થાત મનની પ્રતિકૂળ સ્થિતિ જે પૂર્વના પાપના ફળને કારણે છે. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત દેહેન્દ્રિયામ સંહતિ. સંઘાત, સંઘાત એટલે અનેક વસ્તુઓને ભેગી કરીને બનાવવામાં આવેલું આપણા કાર્યના સંઘાત. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધાને ભેગા કરીને બનાવવામાં આવેલો અને સંઘાત કહેવાય. આ કાર્યના સંઘાત આપણી ઉપાધિ. ભગવાન કેવા ક્ષેત્રમાં છે? ચેતના. ચેતના કોને કહેવાય? આ દેહની અંદર ચેતના છે. આ ચૈતન્ય છે. ચૈતન્ય પહેલા એનું પ્રતિબિંબ પડે આપણી બુદ્ધિમાં. એ બુદ્ધિ પછી દેહમાં વ્યાપ્ત થવા માટે દેહ પણ ચેતનવાન બને.
આમ ચેતનને કારણે અહંકાર ચેતનવાન બને, એને કારણે બુદ્ધિ, એને કારણે મન, એને કારણે ઇન્દ્રિયો, એને કારણે શરીર. આ જે ચેતના છે ભગવાન એ પણ ક્ષેત્ર છે. ધૃતિ, ધૈર્ય, માત્ર ભગવાન ઉદાહરણ રૂપે કેટલીક વૃત્તિઓ અહીંયા કહે છે, આટલું જ છે એવું નહીં. ટૂંકમાં આપણા અંતઃકરણમાં જેટલી વૃત્તિ બધી ક્ષેત્ર જ છે, અનાત્મા છે, દૃશ્ય છે, આત્મા નથી. અંતઃકરણ અનાત્મા છે, અંતઃકરણ બધી વૃત્તિઓ અનાત્મા છે. ધૃતિ એટલે ધૈર્ય. ઘણી વાર આપણે જરા આમ થાકી ગયા હોઈએ અને અંદરથી આમ ઉત્સાહ પ્રગટ થાય અને ધૈર્ય કામ આવે. એ તો ક્ષેત્રમ હે અર્જુન, આ સર્વ ક્ષેત્ર છે. સમાસેન સવિકારમ ઉદાહૃતમ. મેં તેને સંક્ષેપમાં કહ્યું, વિકાર સહિત કહ્યું. તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃચ્ય યદ વિકારી, અને કયા કયા વિકારો છે એમાં કહેવામાં આવ્યા. ટૂંકમાં એક જ વસ્તુ સમજવાની, આપણે તો જે વિકારી છે એ ક્ષેત્ર છે. આટલું યાદ રાખીએ તો પૂરતું છે. જે વિકારી છે એ ક્ષેત્ર છે. ક્ષેત્રજ્ઞ છે નિર્વિકાર ક્ષેત્રજ્ઞ છે. વિકારી છે, દૃશ્ય છે, જડ છે, અનાત્મા છે. અનાત્મા કોણ છે? દ્રષ્ટા છે, ચેતન છે, નિર્વિકાર છે. દ્વિવિક્રિયા સહસ્રામ સાક્ષ્યમ. સુરેશ્વરાચાર્ય કહે કે હું કોણ છું? દ્વિવિક્રિયા સહસ્રામ સાક્ષી. આ બુદ્ધિમાં સંઘાતમાં જે અનેક પ્રકારની વિક્રિયાઓ જન્મે છે એનું સાક્ષી છું. હું કોણ છું? જે જાણનાર છે તો હું છું. આ શરીર તો મારા જ્ઞાનનો વિષય છે. અને મારા મનમાં જે અનેક પ્રકારના વિચારો જન્મે, વૃત્તિઓ જન્મે, વિકારો જન્મે, એ બધાનું જાણનાર છું. સુખ જન્મે તો મને ખબર છે કે સુખ છે. આ સુખ હોય, દુઃખ હોય, ઈચ્છા હોય, દ્વેષ હોય, એવું નથી. મનમાં આ પ્રકારની વૃત્તિઓ જન્મે ત્યારે આપણે એક અંતર ઉત્પન્ન કરવા છે. હું કોણ છું? દ્રષ્ટા છું. આ સર્વ વિકાર છે, હું નિર્વિકાર સાક્ષી છું. જ્યાં વિકાર હોય ત્યાં સંસાર હોય, જ્યાં વિકાર હોય ત્યાં દુઃખ હોય. નિર્વિકારમાં ક્યારે દુઃખ પોતે જ વિકાર છે. હું કોણ છું? બધા વિકારો દ્રષ્ટા, સાક્ષી, નિર્વિકાર હું છું. અને તેથી આ સાક્ષીમાં કોઈ દિવસ દુઃખ હોય જ નહીં. વિકારમાં ક્યારે સુખ ના હોય, સાક્ષીમાં ક્યારે પણ દુઃખ ના હોય. એમ સવિકારમ. ભગવાને આ ક્ષેત્રમાં બહુ લાંબુ વર્ણન કર્યું. પછી એનો એક વિશેષતા કહી, જે વિકારને પ્રાપ્ત થાય છે, વિકાર છે, ક્ષેત્ર છે, અને ક્ષેત્રજ્ઞ છે, નિર્વિકાર છે. એ ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. આ પ્રકારે હે અર્જુન, વિકાર સહિત આ ક્ષેત્ર છે. મેં તને સંક્ષેપમાં કહ્યું. આ ઉધર વિસ્તાર જાણવું હોય તો બીજા બધા ગ્રંથો જે જોઈ લેવાના, સાંખ્યને જુઓ, વૈશેષિકને જુઓ, બધાને જુઓ તો વિસ્તાર જાણવા છે. પણ મેં એ બધી વસ્તુ જ્યાં વિસ્તાર જ્યાં કહેવામાં આવે છે, અહીંયા સંક્ષેપમાં કહ્યું. આ પ્રકારે ભગવાને ક્ષેત્ર જે છે, અર્જુનનો પ્રશ્ન, પુરુષમ પ્રકૃતિમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ છે એતદ વેદમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. તો અર્જુને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને બે વિષયો પૂછેલા ભગવાને. ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર આ બે વિષય કહ્યું. હવે જ્ઞાનમ અને જ્ઞેયમ વિશે કહે છે. પછીનો 5 શ્લોકો છે, બહુ ઉત્તમ શ્લોકો છે. એ 5 શ્લોકોમાં ભગવાન 20 મૂલ્યોનું વિધાન કરે છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, જે અત્યંત આવશ્યક છે, તેની સમજ અત્યંત આવશ્યક છે, અને સાથે સાથે જીવનું ઉતારવું અત્યંત આવશ્યક છે. માટે પછીના 5 શ્લોકોમાં ભગવાન જે 20 મૂલ્યો કહે છે, એની આપણે થોડીક વિગતવાર ચર્ચા આવતીકાલથી કરશું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। 1, 2, 3, 4. सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, पन्नग भूषण जगदीश्वरा, पन्नग भूषण जगदीश्वरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, तांडव प्रिय हे शिव शंकरा, तांडव प्रिय हे शिव शंकरा, भस्म विभूषित गौरीवरा, भस्म विभूषित गौरीवरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, पार्वती पते गंगाधरा, पार्वती पते गंगाधरा, मृत्युंजय हे विश्वेश्वरा, मृत्युंजय हे विश्वेश्वरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, कैलासवासा अभयंकरा, कैलासवासा अभयंकरा, त्रिनेत्र रूपी प्रलयंकरा, त्रिनेत्ररूपी प्रलयंकरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा,